સિટી બસ અકસ્માત કેસ બાદ રાજકોટમાં રિયાલિટી ચેક. મારુતિ ટ્રાન્સપોર્ટમાં 100 માંથી 24 ડ્રાઈવરો 58 વર્ષથી વધુ વયના. કોઈ નિયમ ન હોવાને કારણે મોટી ઉંમરના ડ્રાઈવરોને અપાઈ રહી છે નોકરી. સિટી બસ ચલાવતા મોટાભાગના ડ્રાઈવરો એસટીના નિવૃત્ત કર્મચારીઓ. ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? મહાનગરપાલિકાએ કડક નિયમ બનાવવાની જરૂર છે. તમામ ડ્રાઈવરોનું મેડિકલ ચેકઅપ કરાવવું પણ જરૂરી છે. આ કહી રહ્યા છે મુસાફરો. રાજકોટના રેલનગર વિસ્તારમાં ગઈકાલે 66 વર્ષના એક ડ્રાઈવર છે, તેમને અકસ્માત સર્જ્યો અને અકસ્માતમાં એક મહિલા છે તેમનું મૃત્યુ થયું. જે ડ્રાઈવર છે તેને હાર્ટ એટેક આવ્યો અને જેના કારણે તેમનું મૃત્યુ થયું. આપણી સાથે લોકો સાથે આપણે વાત કરીશું અને જવા દો તમારે. તમે શું કહેશો? કેટલી ઉંમર છે તમારી? મારી 48. ચોક્કસ 48 વર્ષ. એમની બસ હલાવવામાં કઈ તકલીફ ખરી? ના. ચોક્કસ અહીંયા લોકો સાથે આપણે વાત કરીશું. કાકા શું કહેશો? ગઈકાલે સિનિયર સિટીઝન ડ્રાઈવર હતા, એમાં એક મહિલાનું મૃત્યુ થયું. તમે શું માનશો? મહાનગરપાલિકાએ નિયમ બનાવવો જોઈએ? નિયમ તો બનાવવો જોઈએ, પણ અકસ્માત થાય એમાં કઈ થઈ શકે નહીં ભાઈ. હાર્ટ એટેક આવ્યો હતો, જે ડ્રાઈવર છે એમને હાર્ટ એટેક આવ્યો હતો ને 66 વર્ષ એમની ઉંમર હતી. પણ હાર્ટ એટેક વૃદ્ધોને આવે એવું નથી, યુવાનોને આવતો હોય છે. અથવા કુદરતી પ્રક્રિયા છે, પણ હવે સરકાર ગમે ત્યાં તો પહોંચી શકે નહીં. ચોક્કસ આ વાત સાચી છે. સિનિયર સિટીઝનો મેડિકલ ઓફિસર પાસે બોડી ચેક કરાવવું પડે. આપણે કોર્પોરેશને એ લોકોની ઉંમર પ્રમાણે બોડી ચેક કરાવવું જોઈએ અને જે તકલીફ હોય તો પછી એને એ પ્રમાણે રેસ્ટ આપવી જોઈએ અમુક સમયે. ગઈકાલે રેલનગરમાં અકસ્માત બન્યો, તમને ખબર છે? હા, ખબર છે, જોયું મેં. મહિલા છે રાહદારી, એનું મૃત્યુ થયું. એ મૃત્યુ થયું બિચારા બેનનું. મેં વાંચ્યું, છાપામાં વાંચ્યું. નિયમ બનાવવો જોઈએ. તમે શું માનો છો? નિયમ એટલે કે કોર્પોરેશન ડ્રાઈવરની અમુક ઉંમર પ્રમાણે એનું બોડી ચેક કરાવવું જોઈએ. હાર્ટથી માંડીને બધું ચેક કરાવવું જરૂરી છે. બરોબર. અને ઉંમર કઈ નક્કી કરવી જોઈએ કે આટલા વર્ષ સુધી ચલાવી શકે? ઉંમર તો હવે એ તો ડોક્ટરો જે કહે છે, નિષ્ણાત ડોક્ટરો, એના ઉપર આધાર રાખે. સમજ્યા? હાર્ટ એટેક આવી જાય છે. હું એમાં 18 વર્ષના હોય એને હાર્ટ એટેક આવી જાય છે. ઉંમરના નહીં આવે? હા, તો પછી આમાં હું કઈ નક્કી નથી. કઈ નક્કી નથી. બરોબર. હા, મોટી ઉંમરના ગઈકાલે હલાવતા હતા, એને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો. હા. કાલે એ તો આપણને ખબર નથી. આ તમે કયો. તમે શું કહેશો? એવો કોઈ નિયમ બનાવવો જોઈએ? નિયમ તો નહીં, પણ હવે ડોક્ટરોના જે હોશિયાર ડોક્ટર હોય એના દ્વારા માહિતી મેળવી અને અમુક ડ્રાઈવર હોય એને બોડી ચેક કરાવવું પડે. હાર્ટથી માંડીને ચેક કરાવીને એવું લાગે તો એને આરામ આપવો જોઈએ અમુક સમયે. એવી રીતે આપણું એમ. ચોક્કસ અત્યારે જે ડ્રાઈવર બસ ચલાવી રહ્યા છે, પોતાની ઉંમર 48 વર્ષ છે તેવી વાત કરી રહ્યા છે. ખરેખર નાની ઉંમરના જે ડ્રાઈવરો છે તેમની ભરતી કરવી જોઈએ અને મહાનગરપાલિકાએ નિયમ પણ રાખવો જોઈએ કે જે સરકારી નિયમ છે 58 વર્ષ સુધી જ જે ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરી શકે. આ નિયમ મહાનગરપાલિકા આવતા દિવસોની અંદર જે બનાવવા જઈ રહી છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.